આ તુલસી શ્યામ ગામ છે, ત્યાં શ્યામ સુંદરનું મંદિર છે, ત્યાં 2 કુંડ છે. ડુંગર ઉપર રાધાજી રિસાઈને ચડી ગયા હતા અને કૃષ્ણ ભગવાન તેને મનાવા ગયા, એવું આ પ્રસાદીનું સ્થાન છે. તુલસી શ્યામ મહારાજ આ કુંડમાં સ્નાન કરીને એવા પ્રસાદીના 2 કુંડ છે. આ તુલસી શ્યામ ચડવાનો રસ્તો છે. બધા ભક્તજનો તુલસી શ્યામ ચડે છે, દર્શન કરવા જાય છે. મીઠી મીઠી તેની મારણી ને માન રાજા કવારણીનું નામ જીરિયા ને લક્ષ્મી છે આખું ભરાઈ ગયું. ગોવાળો સંગે રાસરણે રૂડું લાગે વૃંદાવન જમનાને ઘાટ ગોકુળની વાત એવો નટખટ છો ગાળો છે શ્યામ કેલું કીધું ગોકુળિયું ગામ હે ગોકુળ ગામનો ગોવાળિયો કૃષ્ણ કાનોડો એનું નામ તેનું ચરાવે ને વેણું વગાડે એણે ગેલું કીધું ગોકુળિયું ગામ તુલસી શ્યામ કૃષ્ણ ભગવાનની મૂર્તિ છે. કામચર ગામ છે અને તેમાં હરિમંદિર છે. પટવદર ગામ છે, ત્યાં નાગપાલ વરુનું ઘર હતું. આ જગ્યાએ શ્રીજી મહારાજે કૂવો ખોદાવી ખારું પાણી હતું તે મહારાજે સાકર જેવું મીઠું બનાવ્યું હતું, એવું પ્રસાદીનો આ કૂવો છે. આ હનુમાનજી પ્રસાદીના છે. જ્યારે દાદા ખાચર તથા જસુબાઈના લગ્ન વખતે જસુબાઈને વિદાય કર્યા ત્યારે આ હનુમાનજીને પગે લગાડ્યા હતા, એવા પ્રસાદીના હનુમાનજી છે. આ બટવદર ગામ છે, જસુબાઈનું ગામ છે. અહીંયા શ્રીજી મહારાજ દાદા ખાચરને પરણાવવા આવ્યા હતા, એવું આ પ્રસાદીનું ગામ છે. આ જગ્યાએ મહારાજ વીરડો ખોડાવીને મીઠું જળ કાઢેલું છે, એવું આ પ્રસાદીનો કૂવો છે. આ જગ્યાએ ભગવાન જસુબાઈને પરણાવ્યા છે, જાન લઈને જાય એવું આ અદ્ભુત આ હનુમાનજી પ્રસાદીના છે. જ્યારે દાદા ખાચર તથા જસુબાઈના લગ્ન વખતે જસુબાઈને વિદાય કર્યા ત્યારે આ હનુમાનજીને પગે લગાડ્યા હતા, એવા પ્રસાદીના હનુમાનજી છે. આ 12 પટોળી ગામ છે, ત્યાં પ્રસાદીના હનુમાનજી છે. શ્રીજી મહારાજે દાદા ખાચરની જાન લઈને આ જગ્યાએથી જતા રસ્તામાં વિસામો ખાધો હતો. મહારાજે આ ગામમાંથી ગોળ માંગ્યો ત્યારે ગામમાંથી ગોળ ન મળ્યો, ત્યાંથી મહારાજ ચાલી નીકળ્યા. પછી કાળુ વાવડિયાને ખબર પડવાથી ગોળી દોડાવી ને મહારાજને રોક્યા, છતાં પણ મહારાજ રોકાયા નહીં. પછી કાળુ વાવડિયાએ જિંદગી પર્યંત ગોળ સાકર અને ખાંડ અને સાકર ન ખાવો એવું નિયમ લીધું. આ 12 પટોળી ગામ છે, હનુમાનજી અહીંયા પ્રસાદીના છે. જ્યારે શ્રીજી મહારાજ દાદા ખાચરને પરણાવવા જતા હતા ત્યારે મહારાજ અહીંયા વિસામો ખાધેલું છે, એવું આ પ્રસાદીનું સ્થાન છે. આ રાજુલા ગામ છે, ત્યાં હરિમંદિર છે. શ્રીજી મહારાજ દાદા ખાચરની જાન લઈને જતા આ જગ્યાએ વિશ્રાંતિ લીધી હતી, તેથી આ ઓટો પ્રસાદીનો છે. આ રાજુલા ગામ છે, ત્યાં હરિમંદિર છે.
આ સાવરકુંડલા ગામ છે, ત્યાં શિખરબંધ મંદિર છે. બાયોના મંદિરમાં 2 પ્રસાદીની ચાકડી તથા પ્રસાદીનું બોરડીનું લાકડું છે. मोही मोही रे प्यारा तारी मूर्ति माँ मोही मोही रे આ સાવરકુંડલા ગામમાં બાયોનું હરિમંદિર છે. कमर कटारो लागत प्यारो कमर कटारो બાયોના મંદિરમાં 2 પ્રસાદીની ચાકડી તથા પ્રસાદીનું બોરડીનું લાકડું છે. આ પીઠવડી ગામ છે, ત્યાં શિખરબંધ મંદિર છે. આ જગ્યાએ ભગામુળાનું ઘર હતું, ત્યાં એક છત્રી છે. શ્રીજી મહારાજ જમીને ચડું કર્યું હતું, તે ખડૂડો પથ્થરમાં પ્રસાદીનો છે. ગામમાં એક ચરણાવીની જોડ છે, ત્યાં દાદા ખાચરની જાન લઈને જતા શ્રીજી મહારાજે વિશ્રામો લીધો છે. कटारो लागत प्यारो जीवु छू छोगलियों जोई जोई रे जीवु छू छोगलियों આ જગ્યાએ ભગામુળાનું ઘર હતું, ત્યાં એક છત્રી છે. જોઈ જોઈ રે માવતારી મૂર્તિ માં મોહી મો શ્રીજી મહારાજ આવતા જતા એક રાત રોકાઈને મહારાજ પછી જમ્યા પછી આ ખનોડિયામાં ચડું કરેલ છે, એવું પ્રસાદીનું ખનોડિયું છે. મોહી રે પ્યારા તારી મૂર્તિ માં આ પીઠવડી ગામ છે, હરિમંદિર છે, ત્યાં ગોપીનાથની મૂર્તિ છે. આ જગ્યાએ મહારાજ જાતા આવતા રાત રહ્યા છે, જમેલા છે, જમીને ચડું ખાંડડિયામાં કરેલું છે. આ પ્રસાદીનું ગામ છે. ગોપીનાથજીના મૂર્તિ છે ને ઘનશ્યામ મહારાજ છે. મોહી મોહી રે દાદા ખાચરની જાન લઈને જતા હતા ને અહીંયા મારે સભા કરેલી છે. એવો પ્રસાદીનું સ્થળ છે. આ છાપરી ગામ છે, ત્યાં હરિમંદિર છે. આ જગ્યાએ જાનબાઈનું ઘર હતું, ત્યાં એક છત્રી છે. આ છાપરી ગામમાં ફૂલઝર નદી પ્રસાદીની છે, તેમાં શ્રીજી મહારાજે સ્નાન કરેલું છે. આ જાનબાઈએ ભગવાનને મેળવવા માટે એવું આકરું તપ કર્યું કે બંને ગોઠણ ઉપર ઘંટીના પડ મૂક્યા અને માથાનો ચોટલો ઉપર નળિયામાં બાંધતા. આવું કઠણ તપ જોઈને મહારાજે તેને ગઢપુરથી છાપરી ગામ આવીને દર્શન દીધા. મોહન તારી આ છાપરી ગામ છે, હરિમંદિર છે. અહીંયા શ્રીજી મહારાજ પધાર્યા હતા. આ જગ્યાએ જાનબાઈનું ઘર હતું, અહીંયા તપ કરેલું છે. એવું આ પ્રસાદીનું સ્થળ છે. અવલ છબી માં મન મોહન તારી મન મોહન તારી નવલ છબી માં રહી છું ચિતડું પ્રોઈ પ્રોઈ રે માને પૂછીને જામનું કેમ ન તેડ્યા આવો? રહી કે છું આડી નથી. ચિતડું તે કે એને ઘર જોતા આવે અમેથી દર્શન પ્રોઈ લેવા. રે આ જગ્યાએ જાનબાઈનું ઘર હતું, ત્યાં એક છત્રી છે.
मावतारी मूर्ति माँ मोही मोही रे प्यारा तारी मूर्ति माँ मोही मोही મૂળ છાપરી ગામનું મંદિર હરિમંદિર આ હે. ब्रह्मानंद कहे तम सारू ब्रह्मानंद ब्रह्मानंद कहे तम सारू कुळ मर जादा खोई खोई रे कुळ मर जादा खोई खोई रे मावतारी मूर्ति माँ मोही मोही रे प्यारा तारी मूर्ति माँ मोही मोही रे प्यारा तारी मूर्ति माँ मोही मोही रे प्यारा तारी मूर्ति माँ मोही मोही रे मावतारी मूर्ति माँ मोही मोही रे આ છાપરી ધામમાં આ જામબાઈનું ગામ છે. અહીંયા શ્રીજી મહારાજે આ નદીમાં સ્નાન કરેલું છે. નદીનું નામ ફૂલઝર નદી છે. આ વીજપડી ગામ છે. અહીંયા હરિમંદિર છે. ત્યાં ઠાકોરજીની મૂર્તિ છે. मोही मोही रे मोही मोही रे मोही मोही रे मोही मोही रे આ મહુવા ગામ છે. ત્યાં શિખરબંધ મંદિર છે. મંદિરની સિંહાસન પાછળ એક ચરણાવિંદ છે. શ્રીજી મહારાજ આ જગ્યાએ 3 દિવસ રોકાયા છે. આ મહુવા છે. આ જગ્યાએ શિખરબંધ મંદિર છે. नाम सुमर ले सहजानंद हरि का नाम सुमर ले सहजानंद के नाम पे वारी मैं तो सहजानंद के नाम पे वारी આ મહુવા ગામમાં મંદિરમાં સિંહાસન પાછળ એક ચરણાવિંદની જોડ છે. ત્યાં મહાદેવ બિરાજમાન હતા અને નીલકંઠ વર્ણી ત્યાં પધાર્યા હતા અને ત્યાં એક બાવાજી રહેતા હતા. નીલકંઠ વર્ણીને રોકાવાની ઈચ્છા હતી પણ એ બાવાજી નીલકંઠ વર્ણીને રોકાવા ન દીધા. એવા આ શ્રીજી મહારાજના ચરણાવિંદ પ્રસાદીના છે. આ કુંદનપુર ગામ છે. ત્યાં ભવાની માતાનું મંદિર છે. બાજુમાં જ સમુદ્ર છે. કુંદન પર
ભવાની માતાનું મંદિર, અહીંયા ભગવાન પધારેલા છે. द्रुप भीम के लखी रे कंकोतरी કુંદન પર વિવાર ચ્યો સુણી ભૂપતિ ભીમ કરા. આ ગોપનાથ ગામ છે, ત્યાં સમુદ્ર છે. સ્વયંભૂ મહાદેવની લિંગ છે, ત્યાં એક છત્રી છે. આ સ્વયંભૂ મહાદેવની શ્રીજી મહારાજે નીલકંઠ વર્ણી વેશે પધારી 1 માસ રહીને મહાદેવની પૂજા કરી છે. આ ગોપનાથ મંદિર છે, અહીંયા શ્રીજી મહારાજ એક માસ રહેલા છે. ગોપનાથ મહાદેવની પૂજા કરે છે. આ પ્રસાદીનું સ્થળ છે. पारन्ते परम विदुषो यज्ञ सदृशी स्तुतिर्ब्रह्मादीनामपि तदवसन्ना स्वयि गिरः अथा वाचः सर्व અહીંયા ગોપનાથ મહાદેવ છે, મોટા ગોપનાથ. અહીંયા શ્રીજી મહારાજ એક માસ રહેલા છે. આ પ્રસાદીના મહાદેવ છે. બાજુમાં દરિયો પણ પ્રસાદીનો છે. परिणामावधि गृह्णन् ममापेश स्तोत्रे हरनिरपवाद परिकरः अतीतः पन्थानं तव च मयि. આ ભાવનગર ગામ છે, ત્યાં શિખરબંધ મંદિર છે. મંદિરમાં પ્રસાદીનો પથ્થર, ઢોલિયો તથા થાંભલી પ્રસાદીની છે. ગામમાં વાવ પ્રસાદીની છે. આ વાવમાં શ્રીજી મહારાજ સ્નાન કરીને ધર્મશાળામાં રહેતા. આ વાવમાંથી રામ, લક્ષ્મણ, સીતા સ્વયં પ્રગટ થયેલા છે એવી પ્રસાદીની વાવ છે. ગામમાં રામ, લક્ષ્મણ અને સીતાનું મંદિર છે, ત્યાં પ્રસાદીની ગોળી છે. આમાંથી શ્રીજી મહારાજ સદાવ્રત આપતા. ભાવનગર ગામમાં પ્રસાદીનો પથ્થર દરબાર રૂપાભાઈના ઘેર મહારાજ ગયા ત્યારે આ પથ્થર પર બેસી સ્નાન કર્યું છે. રૂપાભાઈના ઘેર પધાર્યા ત્યારે પલંગ પર બિરાજ્યા. તે પલંગ પણ પ્રસાદીનો મંદિરમાં છે. આ ભાવનગર ગામ છે, ત્યાં શિખરબંધ મંદિર છે. स्वामीनारायण गाऊं हरि मैं तो भज मन स्वामीनारायण 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 स्वामीनारायण. ભાવનગર ગામમાં પ્રસાદીનો પથ્થર દરબાર રૂપાભાઈના ઘેર મહારાજ ગયા ત્યારે આ પથ્થર પર બેસી સ્નાન કર્યું છે. મંદિરમાં પ્રસાદીનો પથ્થર, ઢોલિયો તથા થાંભલી પ્રસાદીની છે. सहजानंद के नाम पे वारी मैं तो सहजानंद के नाम पे वारी स्वामीनारायण गाऊं हरि मैं तो भज मन स्वामीनारायण 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 પ્રગટ ભગવાન આવીને અહીંયા દયા બાપાની ધર્મશાળા હતી. અહીંયા શ્રીજી મહારાજ સદાવ્રત આપેલું છે. અહીંયા પ્રસાદીની ગોળી છે. પથ્થર પણ પ્રસાદીનો છે. ગામમાં રામ, લક્ષ્મણ અને સીતાનું મંદિર છે, ત્યાં પ્રસાદી.
વાવમાંથી રામ, લક્ષ્મણ અને સીતાજી પ્રગટ થયા છે અને તે અત્યારે મંદિરમાં બિરાજમાન છે. એવી પ્રસાદીની આ વાવ છે ભાવનગર ગામમાં. આ ઢોસા ગામ છે ત્યાં શિખરબંધ મંદિર છે. આ માલપરા ગામ છે. દાદા ખાચરની જાન વખતે શ્રીજી મહારાજ આ જગ્યાએ વિશ્રાંતિ લીધી હતી. ત્યાં ઓટો છે. શ્રીજી મહારાજ જ્યારે જાન લઈને જતા હતા દાદા ખાચરને પેણાવા, ત્યારે શ્રીજી મહારાજ અહીંયા વિષમો ખાધેલો છે. એવો પ્રસાદીના આ ઓટો છે અને હનુમાનજી છે. सहजानंद के नाम पे वारी मैं तो सहजानंद के नाम पे वारी स्वामी नारायण गाऊं हरि मैं तो भज मन स्वामी नारायण स्वामी नारायण स्वामी नारायण स्वामी नारायण सहजानंद के नाम पे वारी मैं तो सहजानंद के नाम पे वारी स्वामी नारायण गाऊं हरि मैं तो भज मन स्वामी नारायण स्वामी नारायण આ રડિયાળા ગામ છે અને તેમાં હરિ મંદિર છે. ત્યાં શ્રીજી મહારાજ પધારેલા. स्वामी नारायण આ રડિયાળા ગામમાં ભાઈઓનું મંદિર છે. सहजानंद कहूया श्री घनश्याम। ગઢપુર ધામમાં શિખર મંદિર. દેવ સૂર્યનારાયણ, કૃષ્ણ, બળદેવજી અને રેવતીજી, હરિકૃષ્ણ મહારાજ, ગોપીનાથજી અને રાધાજી, વાસુદેવ નારાયણ, ધર્મ અને ભક્તિ, સુખસયા અને પ્રસાદીના હનુમાનજી, રંગમહોલમાં ઘનશ્યામ મહારાજ, સિંહાસન પાછળ એક છત્રી. અહીં મહારાજ રામ પ્રતાપભાઈને રણછોડરાય ત્રિકમરાય સ્વરૂપે દર્શન આપ્યા હતા. ચોકમાં એક છત્રી, ત્યાં સાધુની જાયગા. ત્યાં રાત્રિને સમય પધાર્યા છે ને વચનામૃત લખવાની શરૂઆત કરી છે. આથમણા બારના ઓરડા. ઘનશ્યામ મહારાજ, સહજાનંદ સ્વામી. વાસુદેવ નારાયણના ઓરડા ઉત્તરાદા બારના છે. વાસુદેવ નારાયણની મૂર્તિ, પલંગ, ગોરી પ્રસાદીની અને પાછળ એક છત્રી. મહારાજ સંતાયા તે ગોખ. જમકુબાઈ સંતાયા તે ગોખ. ગોપીનાથજી મહારાજની મૂર્તિ ઘડાતી તે ઓરડો. દાદા ખાચાનું ઘર કહેવાતું તે અને ઉગમણા બારના ઓરડા. મોટીબાના ઓરડા. મોટીબા આદિ બહેનો થાળ જમાડતા તે પ્રસાદીનો દરવાજો. બે ઢોલિયા પ્રસાદીના. મોટીબાનો ગોખલો સિંહાસન પાછળ છે. એ જ ઓરડામાંથી 7મા ઓરડામાં જવાય છે. ત્યાં બે ઢોલિયા, બે બાજોઠ, મોટીબા દૂધ પાયું તે બેસણી અને મહારાજ નાયા તે પથ્થર. ફળિયામાં લીંબવૃક્ષ પ્રસાદીનો છે. મહારાજની હાજરીમાં સત્સંગી જીવન લખાયું ત્યાં એક છત્રી. અક્ષર ઓરડી જ્યાં મહારાજનું નિવાસ સ્થાન કહેવાય. મહારાજ સ્વધામ ત્યાં જ પધાર્યા છે ને નીચે પ્રસાદીની કમાન અને ત્યાં ગંગા જળ્યો કૂવો છે. પાંચુબાનો ઓરડો, ત્યાં એક છત્રી છે. મહારાજ ત્યાં છાસ વલોવી છે અને નારાયણ લહેરી કૂવો. કુલ 5 છત્રી. લક્ષ્મીવાડીમાં શિખર મંદિર. ઈચ્છારામભાઈ, ઘનશ્યામ મહારાજ અને રઘુવીરજી મહારાજ.
સિંહાસનના ઉંબરા પર એક છત્રી છે, તેની નીચે મહારાજના અસ્થિ દાટેલ છે. મોટી બાનો અગ્નિ સંસ્કાર કર્યો છે, ત્યાં એક છત્રી છે. પૂનમના દિવસે 6 મહિનાની રાત કરી રાસ રમ્યા તે જગ્યા પ્રસાદીના છે. મહારાજની બેઠક ત્યાં સભા કરતા ત્યાં એક છત્રી છે. ખીજડાનું વૃક્ષ ત્યાં એક છત્રી છે. ડબ્બાણીઓ આંબો નિષ્કુળાનંદ સ્વામી ત્યાં ભક્ત ચિંતામણી લખી છે, ત્યાં 2 છત્રી છે. ખાટી આંબલી પ્રસાદીની છે. માણકી ગોળીનો અગ્નિ સંસ્કાર કર્યો, ત્યાં ઓટો છે. રાધા વાવ પ્રસાદીની, ત્યાં હનુમાનજી પ્રસાદીના છે. ભક્તિવાડીમાં કૂવો પ્રસાદીનો છે, ત્યાં એક છત્રી છે. અભયેશ્વર મહાદેવ ત્યાં આંબલી પ્રસાદીની છે. ગેલા કાંઠે નીલકંઠ મહાદેવ પ્રસાદીના છે. રાંડેશ્વર મહાદેવ પ્રસાદીના છે. અહીં સચ્ચિદાનંદ સ્વામી તપ કરવા આવ્યા હતા અને ઉન્મંત ગંગા પ્રસાદીની છે. મગર્યો ડુંગર, ત્યાં એક છત્રી છે. મુક્તાનંદ સ્વામી સભા જીતીને આવ્યા ત્યારે શ્રીજી મહારાજ બહુમાન કર્યું હતું, ત્યાં હનુમાનજી પ્રસાદીના છે અને કુલ 8 છત્રી છે. મગર્યો ડુંગર, ત્યાં એક છત્રી છે. મુક્તાનંદ સ્વામી સભા જીતીને આવ્યા ત્યારે શ્રીજી મહારાજ બહુમાન કર્યું હતું. શ્રીજી મહારાજ આ ગેલામાં સ્નાન કર્યું છે, એવો આ પવિત્ર ગેલો છે. ગેલાના કાંઠે ગંગા અને જમુના એ પ્રસાદીના કુંડ છે નહીં. નર્મદા સાવેરી સદૈવ મહેન્દ્ર કન્યા ચરણવતી વેદિકા વિપ્રા. આ યમુના કુંડ છે પ્રસાદી. જેનો મહિમા અક્ષરધામ જેટલો અવિનાશી
અવિનાશી અવિનાશી ઉચ્ચાર્યો મુખ એટલો જો અવિનાશી. એ અમારા સત્સંગી બધા યમુનાજીમાં સ્નાન કરી અને તીર્થટાને ઊભા છે. ઉચ્ચાર્યો મુખ એટલો જો ગેલા કાંઠે નીલકંઠ મહાદેવ પ્રસાદીના છે. આ ભક્તિ બાગ છે. અહીંયા મહાદેવ છે પ્રસાદીના. અહીંયા ચરણાવીન છે. શ્રીજી મહારાજે અહીંયા હસા પૂજા કરેલી છે. હસભાઈ તું એ મને સાંભળેલી જગત યાદારને જો એને રાખ્યા છે જગત યાદારને આ લક્ષ્મીવાડીએ અહીંયા બિચારામાં શ્રીજી મહારાજના અસ્થિ દાટેલ છે. લક્ષ્મીવાડી મુખ્ય મંદિર છે. ત્યાં સિંહાસન. આ લક્ષ્મીવાડીમાં મોટી બાને અહીંયા ગામમાં ગયા ત્યારે અહીંયા અગ્નિ સંસ્કાર કરેલો છે. એવું આ પ્રસાદીનું સ્થાન છે. શ્રીજી મહારાજ શરદ પૂનમનો રાસ રમ્યા. એક સંત અને એક ભગવાન એવું આ પ્રસાદીનું અમૂલ્ય વસ્તુ છે. એને રમ્યા છે. માણકી ગોળી ધામમાં ગીએ એ આ સ્થાન છે. વાસુદેવ નારાયણ ઓરડામાં આ ભોગ પ્રસાદીનો છે. ત્યાં મહારાજે જમકુબાઈને સંતાડેલા તે પ્રસાદીનો ભોગ છે. મહારાજ પાંચુબા અને જોધા ભરવાડ સાથે છાસ વલોણું કરેલું તે પ્રસાદીની આ ઘોડી છે. આ પટારો પ્રસાદીનો છે. વાસુદેવ નારાયણ પધરાવ્યા તે પ્રસાદીનો આ ભોગ છે. તેમાં અત્યારે વાસુદેવ નારાયણ બિરાજમાન છે. વાસુદેવ નારાયણના ઓરડામાં શ્રીજી મહારાજ પોતે સંતાયા હતા તે પ્રસાદીનો ભોગ છે. ગોપીનાથજી મહારાજની મૂર્તિ ગળી હતી તે ઓરડો આ પ્રસાદીનો છે. આ જગ્યાએ દાદા ખાચરનું ઘર હતું. દેવળમાં બિરાજે રે રૂપાળ રાધાને કાંત. દેવળમાં
મોતીબાના ઓરડામાં આ દરવાજો પ્રસાદીનો છે. નિત્યાનંદ સ્વામી દરરોજ અહીંથી આ પ્રસાર થતા એવો પ્રસાદીનો આ દરવાજો છે. આ મોતીબાના ઓરડામાં સિંહાસનની પાછળ એક નાનું સિંહાસન છે. તેમાં ભગવાન પધરાવેલા હતા અને મોતીબા દરરોજ તેની પૂજા કરતા એવું પ્રસાદીનું આ સિંહાસન છે. આ બાજોઠ ઉપર લાલજી મહારાજ બિરાજમાન હતા અને મોતીબા દૂધનો કટોરો જમાડતા હતા. તે લાલજી મહારાજ સામેથી આવી અને મોતીબાના હાથમાંથી દૂધ લઈને પી લીધું એવો પ્રસાદીનો આ બાજોઠ છે. રૂપાળરદાને કાન રગપુર દેવળમાં બિરાજે રે રૂપાળરદાને આ ગજપુરમાં દાદા ખાચરના લીંબ વૃક્ષે શ્રીજી મહારાજ દરરોજ સભા કરીને બિરાજમાન હતા અને સંત ભક્તોને જ્ઞાન ઉપદેશ આપતા હતા એવો પ્રસાદીનો આ લીમડો છે. દાદા ખાચરના દરબારમાં પથ્થર છે. તે પથ્થર ઉપર બેસીને મહારાજ સ્નાન કરતા હતા. તે પ્રસાદીનો પથ્થર છે. ગઢપુરમાં અક્ષર ઓરડી છે. તેની બાજુમાં એક છત્રી છે. તેમાં ચરણાવિંદ પધરાવેલા છે. ત્યાં બેસી અને શ્રીજી મહારાજ સતાનંદ સ્વામી દ્વારા સંગીત જીવનની રચના કરાવી તે પ્રસાદીનું સ્થાન છે. ત્રેવડી સેવકને સુખ દે. પ્રણે મૂર્તિ દેવ ત્રેવડી સેવકને સુખ દે. કરુણા રસની કિરણો છૂટે. કરુણા રસની કિરણો છૂટે. અમૃત ભર્યા ને દુર્ગપુર દેવળમાં બિરાજે રે રૂપાળરદાને કાન રગપુર દેવળમાં બિરાજે રે રૂપાળરદાને કાન. રાજાના ઉપર દહીં અને પ્રદક્ષિણા કરતા વાસી પ્રસાદીના છે બંને બાજુ. રાધાજીનું રૂપયનું રંગમહોલમાં ઘનશ્યામ મહારાજ, કરુણા રસમય કાન. રાધાજી સિંહાસન પાછળ એક છત્રી. અહીં મહારાજ રામ પ્રતાપભાઈ ને રણછોડરાય ત્રિકમરાય સ્વરૂપે દર્શન આપ્યા હતા. રૂપયનુપમ કરુણા રસમય કાન. સહજાનંદજી સર્વગુણ સંપન્ન. સહજાનંદજી સર્વગુણ સંપન્ન. ધરે મુનિવર આ સાધુની જાયગા છે. રગપુર દેવળમાં બિરાજે રે રૂપાળરદાને કાન. રગપુર દેવળમાં બિરાજે રે રૂપાળરદાને કાન. અને નારાયણ લેરી કૂવો, ત્યાં એક છત્રી છે. પાંચુબાનો ઓરડો, ત્યાં એક છત્રી છે. મહારાજ ત્યાં છાસ વલોવી છે. રગપુર દેવળમાં બિરાજે રે રૂપાળરદાને કાન. રાધાની મનરંજન મૂર્તિ મૂર્તિ મનોહર માં. રાધાની મનરંજન મૂર્તિ મૂર્તિ મનોહર માં. સહજાનંદજી આ ગઢપુર ધામ છે. અહીંયા શિખર પર મંદિર છે. સોનાના શિખર છે. એવા પ્રસાદીનું અદ્ભુત અમૂલ્ય સ્થાન છે.
સત્સંગીનો સહજાનંદજી સત્સંગીનો ભવસાગરમાં નાવ દુર્ગપુર આ દાદા ખાચરનો દરબાર છે પ્રસાદીનો. શ્રીજી મહારાજ 30 વર્ષ સુધી અહીંયા રહીને પોતાનું ઘર કરીને રહ્યા છે. એવું અમૂલ્ય પ્રસાદીનું સ્થળ છે. વિરાજે રે રૂપાળ રદાને કાન દુર્ગપુર દેવળમાં વિરાજે રે રૂપાળ રદાને કાન. સર્વે તીરથ પાપન બાળે કર્મન બાળે કોઈ સર્વે તીરથ પાપન બાળે કર્મન બાળે કોઈ કર્મ બાળીને બ્રહ્મ કરે તે કર્મ બાળીને બ્રહ્મ કરે તે દેખો મૂર્તિ દોય દુર્ગપુર દેવળમાં વિરાજે રે રૂપાળ રદાને કાન દુર્ગપુર દેવળમાં વિરાજે રે રૂપાળ રદાને કાન. अड़सठ तीरथ आदि अनादि सर्वे ठिकाने श्याम 68 तीरथ आदि अनादि सर्वे ठिकाने श्याम. आ मूर्ति वो अति अनुपम आ मूर्ति वो अति अनुपम सर्वोत्तम सुखधाम दुर्गपुर देवळમાં વિરાજે રે રૂપાળ રદાને કાન દુર્ગપુર દેવળમાં વિરાજે રે રૂપાળ રદાને કાન. ધર્મ કુંવરને નંદ કુંવરનું નવતમ રૂપ અનું ધર્મ કુંવરને નંદ કુંવરનું નવતમ રૂપ અનું દાસ હરી કહે રડિયાળા દાસ હરી કહે રડિયાળા દાદાજી પરમ અનુપ દુર્ગપુર દેવળમાં વિરાજે રે રૂપાળ રદાને કાન દુર્ગપુર દેવળમાં વિરાજે રે રૂપાળ રદાને કાન દુર્ગપુર દેવળમાં વિરાજે રે રૂપાળ રદાને કાન દુર્ગપુર દેવળમાં વિરાજે રે રૂપાળ રદાને કાન. આ માંડવધારા ગામ છે, ત્યાં હરિમંદિર છે. શ્રીજી મહારાજ ત્યાં 2 મહિના સુધી રહ્યા છે. ગામમાં જેઠા અને મેરામણના ઘર છે. ત્યાં ફળિયામાં એક ચરણાવીન છે. ત્યાં પથ્થર પ્રસાદીનો છે, તેની ઉપર બેસીને મહારાજ વતું કરાવ્યું હતું.
આ માંડવધાર ગામ છે, તેમાં હરિમંદિર છે. મંદિર આવો માણી ઘર માવા માવા તમને ખમ્મા ખમ્મા. મંદિર આવો માણી ઘર માવા માવા તમને ખમ્મા ખમ્મા. ખમ્મર ઘડી ખમ્મા માવા ખમ્મર ઘડી ખમ્મા. ખમ્મર ઘડી ખમ્મા માવા ખમ્મર ઘડી ખમ્મા. મંદિર આવો માણી ઘર માવા માવા તમને ખમ્મા ખમ્મા. મંદિર આવો માણી ઘર માવા માવા તમને ખમ્મા ખમ્મા. વાલા રે હરખ વરી ઊભી વાટ જોઉં છું. વાલા રે હરખ ભરી ઊભી વાટ જોઉં છું. આવો મારા રંગ ભીના રાવ માવા તમને ખમ્મા ખમ્મા. હો આવો મારા રંગ ભીના રાવ માવા તમને ખમ્મા ખમ્મા. મંદિર આવો માણી ઘર માવા. ગામમાં જેઠા અને મેરામણના ઘર છે. ત્યાં ફળિયામાં એક ચરણાવીન છે. ત્યાં પથ્થર પ્રસાદીનો છે. તેની ઉપર બેસીને મહારાજ વતું કરાવ્યું હતું. આ તમને ખમ્મા ખમ્મા. મંદિર આવો માણી ઘર માવા માવા તમને ખમ્મા ખમ્મા. આ શસ્ત્રધારા છે, તેમાં શ્રીજી મહારાજ સ્નાન કરતા તેવું પ્રસાદીનું આ સ્થાન છે. આ શસ્ત્રધારામાં ધારાની કાંઠે એક ચરણાવીની જોડ છે. ત્યાં બેસી અને મહારાજ સભા કરીને બિરાજમાન હતા એવું પ્રસાદીનું સ્થાન છે. આ સાલેમાન પર્વત છે. ત્યાં ધરતીમાંથી 7 હનુમાનજી પ્રગટ થયા છે. આ જગ્યાએ મઠડા લઈને તમને મોતીડે વધાવું. રામ લક્ષ્મણ અને સીતાજી પ્રસાદીના છે. વાલા